સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારના રસ્તાઓ બન્યા છે બિસ્માર। તાજેતરમાં પડેલા વરસાદના કારણે પાલિકા તંત્ર દ્વારા રિપેર કરાયેલા રસ્તાઓ ફરી ધોવાયા છે। વાહન ચાલકો ખાડાવાળા રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર છે અને ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલ પણ ઊભા થયા છે। ખાડા છે, એમાં તો મોટે મોટા હે, નાના વ્હીલ વાળા જે એરિયા एक्टिवा गाड़ी है, आवला इलेक्ट्रिक है, ये तो सीधा पड़ी जाए है। શહેરભરના 7 થી 8 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓ ધોવાઈ ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે અને શહેરના રિવરફ્રન્ટ રોડ, મેડિકલ કોલેજ રોડ, હેન્ડલૂમ ચોક રોડ, ટાંકી ચોક, જેલ રોડ, નવા જંકશન રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ અતિ બિસ્માર બન્યા છે। નગરપાલિકાના ભ્રષ્ટ શાસકોના કારણે સુરેન્દ્રનગરના તમામે તમામ રોડ રસ્તા બિસ્માર થયા છે। આ મુખ્ય રસ્તાઓ રિવરફ્રન્ટ ઉપરનો, બસ સ્ટેન્ડથી ટાવર પાસેનો, ટાવરથી ટીબી હોસ્પિટલ પાસેનો, જોરાવર નગરના અનેક વિસ્તારો, વઢવાણના અનેક વિસ્તારોના રોડ બિસ્માર થયા છે। તંત્ર દ્વારા તમામ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે, તો બીજી બાજુ પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા વર્ષોથી રસ્તાઓની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું છે કે શહેરના બિસ્માર રોડનું સમારકામ ઝડપથી શરૂ કરાશે। રિવરફ્રન્ટ રોડ છે અને જે અન્ય તમામ મુખ્ય રસ્તાઓ છે જ્યાં રિસર્ફેસ કરવાની તાત્કાલિક અસરથી જરૂરિયાત છે, આ તમામ કામોનો સમાવેશ કરી અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ વર્ક ઓર્ડર આપી ઇજારાદારશ્રી પાસે આ કામગીરી શરૂ કરાવી દેવામાં આવશે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં પ્રથમ એક વરસાદમાં જ અંદાજે 7 કિલોમીટરથી વધુના જે રસ્તાઓ છે, આ રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે। સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય રિવરફ્રન્ટ રોડ છે। આ રિવરફ્રન્ટ રોડ પર આપ જોઈ શકો છો કે અંદાજે 10 થી 15 ફૂટના મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। રસ્તામાં ખાડા ક્યાં છે કે રસ્તો ક્યાં છે તે એક મોટો પ્રશ્ન છે। અવારનવાર આ મામલે તંત્રમાં લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને અવારનવાર આ મસ્ત મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો છે એ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ત્યારે તંત્ર છે, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા તંત્ર આ ક્યારે જાગશે તે જોવું રહ્યું। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। ખખડધજ રસ્તાઓથી ભાવનગરની જનતા પરેશાન છે। ચિત્રા જીઆઈડીસીના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં માલની હેરાફેરી માટે મોટા વાહનની ભારે અવરજવર રહે છે। જો કે રસ્તાઓની આવી સ્થિતિના કારણે વાહન ચાલકોની સ્થિતિ દયનીય બની છે, તો સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખખડધજ રસ્તાઓની સ્થિતિને લઈ ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રાદેશિક મેનેજરને અનેકવાર રજૂઆત કરાઈ છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે જીઆઈડીસીએ 20% માર્જિનની મની એડવાન્સમાં ભરી દીધી છે, તેમ છતાં પણ સરકારી અધિકારીઓ નિયમોને ખોડીને પી ગયા છે। તો ચિત્રમાં કાસ્ટિંગની ફેક્ટરી, કેમિકલની પ્લાસ્ટિક ફેક્ટરી, પ્લાસ્ટિક અને મશીનરીની ફેક્ટરીને એક્સપોર્ટનું ઘણું કામ હોય, એના કન્ટેનરો ને બધું ચાલતું હોય। આ ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબે ખૂબ જ હાલાકી ભોગવવામાં આવે છે। તો અમારી રાજ્ય સરકાર, ઉદ્યોગ ખાતું અને જીઆઈડીસીને એટલી જ નમ્ર અપીલ છે કે સત્વરે અમારા કોઈ પણ ગુજરાતના પ્રોજેક્ટ પાસ નથી થયા, ખાલી પ્રાઇવેટ વસાહતના પ્રોજેક્ટ જ પાસ થાય છે। તો આ પ્રોજેક્ટ સત્વરે મંજૂર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ લેવલ સાથે સુનિશ્ચિત કરે। ચિત્રા જીઆઈડીસીમાંથી ઘણા ઔદ્યોગિક એકમો મોટા પાયે એક્સપોર્ટ કરે છે। વિદેશના પ્રતિનિધિમંડળ અને ગ્રાહકો પણ મોટી સંખ્યામાં આવે છે। ત્યારે રસ્તાઓની આવી સ્થિતિના કારણે ઉદ્યોગો અને શહેરની છબીને નુકસાન થતું હોવાની પણ ફરિયાદ અને રજૂઆત કરાઈ છે। વહેલી તકે સારા રસ્તા, અન્ય સુવિધાઓને લઈ કામગીરી કરવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સની માંગ છે। અમારા રોડ અને રસ્તા માટે જીઆઈડીસીને જે 20% અમારે જે સ્કીમમાં ભરવાના આવે છે એ ઘણા વર્ષોથી અમે આપેલા છે, પણ છતાં ઘણી રજૂઆતો સરકારશ્રીમાં કરવામાં આવેલ હોવા છતાં આ રસ્તાનું કોઈ પણ નિદાન થતું નથી, કોઈ પણ રિપેરિંગ થતું નથી। અમારું સૂચન છે કે સરકારશ્રી આમાં ખૂબ જ ત્વરિત પગલાઓ લે અને રોડ રસ્તાઓનું તાત્કાલિક કામ શરૂ કરાવે।
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં સતત પલટાથી ખેડૂતોની માઠી દશા બેઠી છે। પહેલા લાંબા સમય સુધી વરસાદ ખેંચાયો, અડધો પાક નષ્ટ થઈ ગયો। હાલ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે। જો કે છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે વ્યાપક નુકસાન પણ થઈ રહ્યું છે। વિવિધ રોગ, ફૂગ, જીવાત આવી ગઈ છે, જે ખેડૂતોએ 30 થી 35 મણ ઉત્પાદનની આશા રાખી હતી, તેની સામે 20 થી 25 મણ જ પાક ઉતરી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ વખતે ગુણવત્તાયુક્ત પાક ન થતા બજારમાં યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા। અત્યારે હાલ વાતાવરણમાં એવું થઈ ગયું છે કે અંદર મગફળી પાકી ગઈ છે। હવે બહાર કાઢીએ તો વરસાદ વિતારે છે, અંદર રાખીએ તો અંદર ઉગી જાય છે। એના લીધે ખેડૂત લગભગ 100% જેવું નુકસાન જેવું જ છે આ વખત। જો મગફળી લઈને જઈએ, અમે કદાચ કાઢી નાખીએ લઈને જઈએ તો 800-900 રૂપિયા મફતના ભાવ મગફળીઓ માગે છે। હવે અમારા ખેડૂતને તો જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। સાબરકાંઠામાં આ વખતે 3 લાખથી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે। મગફળી, ડાંગર, એરંડા, સોયાબીન સહિતના પાક અને શાકભાજીનું મુખ્ય વાવેતર છે। ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ પાછળ મોટો ખર્ચ કર્યો છે। જો કે પાકનું વળતર ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। પાછોતરા વરસાદના કારણે ખેતરો પાણી થતા તૈયાર પાક પણ પાણીમાં ડૂબી ગયો, જેના કારણે પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો। આવી સ્થિતિમાં ખેડૂતો સરકાર કંઈક મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે। લગભગ 50% માર તો કાઢી નાખી છે મગફળી। એ મગફળી ફેલ થઈ ગઈ છે। બજારમાં જવું તો કોઈનો ભાવ નથી ચાલતા, કોઈ એના હોમું નથી જોતા। ખેડૂતો, મજૂરી કરવાવાળા માણસો બહુ હેરાન કરે છે, બહુ ભાવ લે છે, બહુ હેરાન છે ખેડૂત। જો આ વિષય પર જો સરકાર કંઈ પણ પ્રેમથી ખેડૂતોને મદદરૂપ થવા માગતી હોય તો મદદ કરો તો સારી વાત છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને જે વારંવાર વરસાદી માહોલના કારણે જે અત્યારે હાલ જે ખેડૂતોને તૈયાર મગફળીનો પાક છે, જે કેટલાક ખેડૂતોમાં જે મગફળીનો જે પાક હતો તે બહાર કાઢીને તૈયાર મૂક્યો હતો સુકાવા માટે, પરંતુ હાલ જે વરસાદ પડ્યો, વરસાદના કારણે જે મગફળી છે, મગફળી કોવાઈ ગઈ છે, તો કેટલીક મગફળી અંદર પણ ઉગી ગઈ છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે। આ ઉપરાંત જે ઘાસચારો છે, ઘાસચારો પણ પશુઓને ખાવા લાયક રહ્યો નથી। એટલે કે વારંવાર જે વરસાદ પડતો હોય છે, વરસાદ પડવાના કારણે જે પાછોતરા વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે। ખાસ કરીને જે ખેડૂતો આ જે મગફળી છે, મગફળી માર્કેટમાં વેચવા જાય તો તેને યોગ્ય ભાવ ન મળે। તો આ ઉપરાંત જે ઘાસચારો પશુઓને ખાવા માટેનો બચતો હોય છે, એ પણ અત્યારે હાલ તો કોવાઈ ગયો છે। આ ઉપરાંત જે વાત કરીએ તો જે જે મગફળી ખેતરમાં છે, એ ખેતરમાં પણ અત્યારે કાઢવાનો ટાઈમ હતો અને જે પણ અત્યારે અંદર રવા દીધી છે, જેના કારણે અંદર મગફળી ઉગી જતી હોય છે, તેના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે। તો સરકાર ખેડૂતોને કંઈ મદદ કરે તેવી તો અત્યારે હાલ તો ખેડૂતો એક આશ રાખીને બેઠા છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। નર્મદા ડેમ ઓવરફ્લો થતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। રાજ્યમાં સારા વરસાદના પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે, ત્યારે આખું વર્ષ પિયતની સમસ્યા નહીં રહે તેવો ખેડૂતોમાં સંતોષ પણ છે। એમાં પણ નર્મદા ડેમ છલોછલ થતા રાજ્યભરમાં ક્યાંક પાણીની અછત નહીં રહે તેવી ખેડૂતોને આશા છે। ઉનાળામાં પાણીની તંગી દરમિયાન સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી આપવામાં આવે છે, અને ત્યારે રાજ્યની જીવાદોરી છલકાતા વર્ષ દરમિયાન પાણીની તંગી નહીં રહે।